વડોદરાની વાયરોગ સુપર સ્પેશિયાલિસ્ટ ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા ઓર્થો મહાકુંભ 2025 આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં ઓર્થોપેડિક સારવારના ક્ષેત્રે અગ્રેસર વાયરોગ હોસ્પિટલ એ અત્યાર સુધી 3 લાખથી વધુ પરિવારોએ વાયરોગ પર વિશ્વાસ દર્શાવ્યો છે અને 80,000થી વધુ સફળ ઓપરેશન થયા છે. તેમાં 21,000 નેચરલની રિપ્લેસમેન્ટ અને 5,000 રોબોટિક નેચરલની રિપ્લેસમેન્ટ સમાવેશ થાય છે. ડૉક્ટર વ્રજેશ શાહ અને ડૉક્ટર રાજીવ પડાળકર એ જણાવ્યું હતું કે ઓર્થો મહાકુંભ પાછળનો હેતુ એ છે ઓર્થોપેડિક સમસ્યા સમાજમાં અત્યંત વધી રહી છે ત્યારે સમાજના ઉપયોગ માટે ઓર્થોપેડિક બીમારીઓ થાય જ નહીં એના માટેનું માર્ગદર્શન આપવું. ઓર્થો મહાકુંભમાં ફિઝિયોથેરાપીના નિષ્ણાત દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ મહાકુંભમાં દરેક ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ માટે અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે. વાયરોગ હેલ્થકેરના માત્ર સારવાર ન ગણતા ટેકનોલોજી, માનવીય સંવેદના અને જનજાગૃતિનો સમન્વય બનાવવામાં પ્રતિબદ્ધ છે. આ ઓર્થો મહાકુંભનું આયોજન દર્દીઓના હિતમાં વાયરોગ થેન્ક યુ કહેવા માંગે છે સમાજને એટલે કર્યું છે. એટલે હાડકા, સાંધા અને માંસપેશીની સમસ્યા ના થાય એના માટે યોગ્ય માર્ગદર્શન, એના પ્રિવેન્ટિવ સ્ટોલ્સ, ઓસ્ટિયોપોરોસિસ ડિટેક્શન, ડાયાબિટીસ ડિટેક્શન, બ્લડ પ્રેશર ડિટેક્શન અને આના સ્ટોલ્સ 650થી વધારે લોકોને નિઃશુલ્ક ઓર્થોપેડિક કન્સલ્ટેશન, નિઃશુલ્ક એક્સરે અને દવાઓ એકદમ નજીવા દરે ઉપલબ્ધ કરવાનું. આ 2 ભાગ અને મુખ્ય મહત્વનો ભાગ એટલે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે થઈને ઓર્થોપેડિક સર્જન તરીકેનું વાયરોગનું યોગદાન એટલે 2 નવી ટેકનોલોજી લોન્ચ કરીએ છીએ. વાયરોગમાં રોબોટિક નેચરલ ની રિપ્લેસમેન્ટ, આ ની રિપ્લેસમેન્ટની ટેકનોલોજીના તો 5,000 કેસ એકદમ સરસ સંપન્ન થયા. એટલે હવે રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ, થાપાનું રિપ્લેસમેન્ટ અને ફેલ્ડ ઓર્થોપેડિક કેસીસ હોય એના માટે 3D ટેકનોલોજી એટલે પહેલાથી જ હાડકા જેવું સ્ટ્રક્ચર પેશન્ટનું બહાર બની જાય, એના પર ઓપરેશન થઈ જાય એટલે ઓપરેશન દરમિયાન બિલકુલ તકલીફ ન પડે અને 2 કલાકનું ઓપરેશન 45 મિનિટમાં સંપન્ન થાય એવી 3D ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ. એનું આજે લોન્ચિંગ છે. મારું નામ ડૉક્ટર દર્શન સુતાર છે. હું વાયરોગ હોસ્પિટલમાં સ્પોર્ટ ઇન્જરી એક્સપર્ટ તરીકે કામ કરું છું. સ્પોર્ટ્સની ઈજાઓ આજકાલ સામાન્ય રીતે બહુ જોવામાં આવે છે અને આપણા વાયરોગ હોસ્પિટલમાં સ્પોર્ટ્સ ઈજાને લગતી તમામ સારવાર, આર્થ્રોસ્કોપી સર્જરી, લિગામેન્ટની ઇન્જરી, મેનિસ્કસ ઇન્જરી, કાર્ટિલેજ ઇન્જરી, આ બધા પ્રકારની સારવાર લેટેસ્ટ ટેકનોલોજી સાથે અવેલેબલ છે. તો જે કોઈ આ સાથેની તકલીફ સાથે હોય તો એને આપણે ત્યાં ટ્રીટમેન્ટ લેવાની સલાહ આપીએ છીએ. વાયરોગ મહાકુંભનું જે આયોજન 2 દિવસ માટે કર્યું છે એનો એક મેજર પર્સપેક્ટિવ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે જે સિનિયર સિટીઝન્સ છે એમને મેઇનલી 3 હાડકાની, માંસપેશીની અને જોઈન્ટ્સની સમસ્યાઓ થતી હોય છે. હાડકામાં ઓસ્ટિયોપોરોસિસ થાય છે, મસલ્સમાં સાર્કોપિનિયા એટલે મસલ માસ ઘટી જાય છે અને જોઈન્ટ્સમાં ઘસારો થાય એટલે ઘૂંટણમાં, મણકામાં ઘસારો થાય ને એની સમસ્યા થતી હોય છે. એટલે એ પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય, એના માટે શું આપણે આહાર લેવાનો, શું ફિઝિયોથેરાપી કરવાની, એની પ્રિવેન્ટિવ માર્ગદર્શન અહીંયા 15-20 ફિઝિયોથેરાપિસ્ટ એ લોકોને આપી રહ્યા છે. કમરને લગતા વિષયો ઘણા કોમન છે, જેવી રીતે ગરદન દુખવી, કમર દુખવી, પગમાં દુખાવો આવે, સાયટિકા થવું. હવે આજે યંગ એજથી લગીને ઓલ્ડ એજ બધા લોકોના પ્રોબ્લેમ થતો હોય. એટલે હવે કમરના મોટાભાગના વિષયો જો આપણે પ્રિવેન્શન અને પોસ્ચર્સનું ધ્યાન રાખીએ અને સારી ખુશીઓને યોગા કરીએ તો આ પ્રોબ્લેમ આગળ વધતા નથી. એટલે કહી શકાય કે 99% સ્પાઇનને લગતા વિષયો જે છે એ પ્રિવેન્શન અને ફિઝિયોથેરાપીથી જ સારા થઈ શકે. હાર્ડલી 1% લોકોને સર્જરીની જરૂર પડતી હોય છે. હવે એ બી ભવિષ્યમાં આવે એન્ડોસ્કોપી ફ્યુચરમાં, અને અત્યારે આપણે એન્ડોસ્કોપિક સર્જરી થતી હોય છે જેમાં નાનો હોલ કરીને આ સર્જરી ઘણી સેફટીથી આગળ વધી શકે. પણ આની જરૂર ના પડે અને મોટાભાગના વિષયો ફિઝિયોથેરાપી, યોગા અને પોસ્ચર્સથી સારા થઈ શકે એના માટે આનું આયોજન કરેલ છે કે જેમાં સ્પાઇનને લગતા વિષયો કેવી રીતે બચી શકાય અને કેવી રીતે પ્રિવેન્શન રાખી શકાય અને ભવિષ્યમાં આગળ વસ્તુ ના વધે એની પાસે શું ધ્યાન રાખવાનું એના વિશે આ બધી વસ્તુઓ આજે આપણે